સુરતના ભેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે અજબાજ બિલ્લી દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે. આ ઘટના આજે ભેસ્તાન આવાસ સ્થિત 53 બિલ્ડિંગ નજીક બની હતી. અરબાઝ બિલ્લી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલાની ઘટના દરમિયાન અરબાઝ બિલ્લીએ ઈજાગ્રસ્ત યુવકોને કહ્યું કે જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી હતી. વધુમાં ઈજાગ્રસ્તે તેમની પત્નીને જાણીતા અને કહ્યું કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેના પાસે પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે. આ ઘટનાએ ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે અને પોલીસની હપ્તાખોરીના કારણે ભેસ્તાન આવાસમાં ગુનેગારો બેખૌફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે. મારું નામ છે જાસ્મીન અખ્તર શેખ. મારું ભેસ્તાન આવાસ. અમે તો જ્યાંથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યાંથી અમે અહીંયા જ રહીએ છીએ. અમને આ ઘટના થઈ છે 1:30 વાગે. આ ઘટના એવી થઈ કે સર અરબાઝ બિલ્લી નામનો છે, એ છે ને તે ગુંડો છે ત્યાંનો. એને એમડી માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી. તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી. એમ કે નમાઝ પઢીને હમણાં જ આવ્યો, થોડીક વાર ઉભો રહે, મેં તને પછી આપા. તો મારા હસબન્ડ પર બોલે નહીં, મેરે કો અભી જ ચાહીએ બોલે. તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે, તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ. આવી ધમકી આપીને ગયો. અમે કમ્પ્લેન કરી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં. અમને સાહેબે એવું કીધું કે સિવિલમાં મોકલેલા અમને 108માં બેસાડીને અને રિપોર્ટ કરાવ્યો છે. અમે બે જણાને માર્યો છે. બે જણાના બેના નામ બતાવો. એક તો અખ્તર શેખ અને એક અફસર. મારવા વાળો કોણ છે, શું કામ કરે છે? એક આ ભેસ્તાનો લુખ્ખો છે, એનું નામ છે અરબાઝ બિલ્લી. ક્યારે જેલથી છૂટીને આવ્યો? 7 દિવસ થયા સર. તમારા હસબન્ડની એની દોસ્તી કેવી રીતે? દોસ્તી કેવી એટલે દોસ્તી હતી નહીં સાહેબ. એટલે પૈસા લેન દેન કરે, 150 આપી દો બાબા, પૈસા આપી દો 150 એવી રીતના. બાકી એવી દોસ્તી યારી બી નથી સર. ખાલી એમ કે રેમ કરીને આપી રહી. અમે તો એમ જ ઈચ્છીએ કે મારા હસબન્ડને ઇન્સાફ જોવે. સિવિલમાં છે સર. બે જણાને માર્યો છે તો બે સિવિલમાં છે? હા, બંને સિવિલમાં જ છે સર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.